આજે હનુમાન જયંતિના પ્રસંગે જમણવાર છે. આ બધા અમદાવાદથી આવેલા છે, ઈલાજ માટે આવ્યા હતા, તો પણ એને નિરાશ નથી કર્યા. આજે હનુમાન જયંતિનો મોટો ઉત્સવ છે, બધો જમણવાર છે. અહીંયા હરેક હનુમાન જયંતિમાં આવો જ ઉત્સવ હોય છે. જેમના તરફથી જમણવાર છે, હનુમાન જયંતિ યા કમલેશભાઈ છે, કમલેશભાઈ પરવાડિયા, એમના તરફથી આજનો પ્રસંગ છે. આ બધા અહીંયા સેવા કરે છે. અહીંયા બધાને લાગણી અને પ્રેમ છે હનુમાનજીનો. જેવા જ હનુમાનજી ચેતન છે એવા જ એના કામ છે. બધા રોગથી નિરોગી થઈને જાય છે. અહીંયા બધા દર્શન માટે આવે છે અને ભાવિકો જમે છે. આ પિરામિડ છે અહીંનું. આ અમારા બાલાજીનું મંદિર છે, જે ચેતન હનુમાન છે. આ બધી બેની દીકરીઓ આવે છે, દર્શન કરે છે ને પ્રેમથી બધા પ્રસાદ લે છે હનુમાનજીનો. આજે હનુમાનજીનો જન્મદિવસ છે, એ માટે થઈને બધા ખૂબ ખુશાલીમાં છે. આ શંકર બાપા છે, એને પાઘડી બાઘડી ચડાવેલી છે, જેને કારણે શિવ પણ ખુશ છે. 11મા રુદ્રનો જન્મદિવસ જોઈ અને શિવ પણ અતિશય પ્રસન્ન અને ખુશ છે. બોલો જય હનુમાન. જય હનુમાન, જય હનુમાન, જય. આવું મંદિર છે. આ આદેશ આશ્રમનો બધું છે. આ આદેશ આશ્રમ છે. આ મંદિરની ધજા ફરકે છે, આપ જોઈ શકો છો બધા. જમી લીધું? બસ આનંદ આવ્યો ને આવીને? કેમ છે તબિયત? સારી છે? તમારા વાઈફને સારું છે? બોલો જય હનુમાન. હો, જય હનુમાન. બસ આવું આ ધજા ફરકે છે હનુમાનજી મહારાજ. જાગતા હનુમાન છે, હર કોઈને નિરોગી બનાવે છે. એનું એક જ ધ્યેય, જગત કલ્યાણ. નમો નારાયણ. જમી લીધું? તો વાંધો, જમી લ્યો. અમારે અનડાળાના માજી સરપંચ વલ્લભભાઈ પરવાડિયા છે. અહીંના કાપી ન નાખતા કામકાજ બધું કરે છે અને આ જે કાંઈ ગોઠવણી હોય છે એની મારફત જ થાય છે. કારણ કે હું એકલો તો બધે પહોંચી શકતો નથી, માટે મંદિરમાં ખૂબ સરસ મજાનું કોઈ ધ્યાન દેતું હોય તો વલ્લભભાઈ પરવાડિયા છે, રાણપરના સરપંચ છે, એવા ઘણા લોકો છે જે ધ્યાન જે છે. વિનુભાઈ કરીને છે, એવા ઘણા લોકો ધ્યાન આપે છે અહીંયા આશ્રમની અંદર, અને બહુ સરસ રીતે આશ્રમની અંદર ધ્યાન આપે છે કે જેમ પોતાનું સમજીને. આ અમારે એક ભાઈ છે જે રેતી સિમેન્ટનો બિઝનેસ કરે છે, પણ બહુ સારી વ્યક્તિ છે. જ્યારે ક્યારે અમારે કાંઈ જરૂર પડી હોય છે તો મંદિરમાં ઉપયોગી થાય છે. આ એમના તરફથી 2 પાણીની ટાંકી આવેલી છે. એમને મેં કીધું કે ભાઈ મારે તમને પૈસા આપવાના છે, પણ એ લેતા નથી. આ 2 ટાંકી એમના તરફથી સિમેન્ટની આવેલી છે. આ ભાઈ છે એમને બાબરામાં પોતે જીમનું ચલાવે છે, પોતે પણ રોગના ઈલાજ કરે છે. બહુ હનુમાનજીના ભગત છે અને સારી વ્યક્તિ છે. ગમે ત્યારે તેમનો અભિપ્રાય લેવો હોય તો તમે એમનો અભિપ્રાય લઈ શકો છો. કઈ જગ્યાએ છે તમારું? બાબરામાં. કઈ જગ્યાએ? સરદાર સર્કલ પાસે. સરદાર સર્કલ પાસે. એ પણ રોગના ઈલાજ કરે છે અને બહુ સારી વ્યક્તિ છે. મને ક્યારેય એવું નથી થતું કે મારી પાસે જ બધે આવે. હર કોઈ વ્યક્તિ પાસે જવા જોઈએ અને હર પાસે ટેસ્ટિંગ કરવું જોઈએ કે કેવો ઈલાજ કરે. તો બહુ ભાઈ સારા છે, હનુમાનજીના ઉપાસક છે અને બિનસ્વાર્થી છે. એ કાંઈ જે ખર્ચો લે છે તો એમણે એટલું બધું વસાવ્યું છે. એવા જેને ચેર પછી જે કાંઈ
શું ઓલો બેડ નહીં. બેડ વસાવ્યા છે એની ઉપર ફેરવવાથી ઘણા બધા રોગના ઉપચાર થાય છે અને ઘણા બધા એની પાસે જાણવા જેવા ઉપાય છે. મને ક્યારેક સમજ ન પડે તો પણ હું એ ભાઈને પણ પૂછું છું, એટલા જ્ઞાની વ્યક્તિ છે. એટલે આ ભાઈનું જોઈ લેજો, એમનું બાબરામાં આવેલી છે જગ્યા, અને એમની ક્યારેક મુલાકાત લેજો. બોલો જય હનુમાન. બાબુ બસ મારું એક જ એ સર્વ સુખી થાય. મારાથી પણ બધા ઘણા બધા હોશિયાર હોય છે, એને માટે થઈને હું કહું છું કે મારી એકની મુલાકાત જ લેવી જરૂરી નથી, અનંત લોકોની લેવો, તમને ખબર પડે. હું તો એક સામાન્ય વ્યક્તિ છું, જે કાંઈ કરતા હરતા છે એ ઈશ્વર છે. આ મારા મેડિકલ ડિપાર્ટમેન્ટ સંભાળે છે માતાજી શ્રી દેવલનાથ. એનો એક જ ધ્યેય છે જગત કલ્યાણ, પોતાનું કલ્યાણ. સાબુથી આજ લગન ક્યારેય નાયા નથી અને વાળ કોઈ રાખતા નથી કોઈ ફેન ફતુર, બસ પ્રભુ ભક્તિ કરે છે. નિત્ય હનુમાનજીનો હવન કરે છે, નવદુર્ગાનો પણ હવન કરે છે. જે ગલુડિયા છે, કબૂતર છે, એને બધાને સાચવે છે. કુકડાઓ છે એને પણ ખવડાવે છે અને પૂરેપૂરું આશ્રમની અંદર ધ્યાન આપે છે, નિસ્વાર્થ ભાવે. એક જ એનો ધ્યેય છે જગત કલ્યાણ, પોતાનું કલ્યાણ. નથી તેમનામાં અહંકાર, નથી અભિમાન, નથી કામ, ક્રોધ કે લોભ કે મોહ. આપ આવીને જોઈ શકો છો અને દેવીના દર્શન કરી શકો છો. હા જી, હમણાં કરી દઉં બેટા. આ અમારું અહીંનું માટલી ઘર છે, આપ જોઈ શકો છો. આ કૃષ્ણ ભગવાનને ઉપર બેસાડ્યા છે. આ અમારું મંદિર છે. આ જે આસન ઉપર હું બિરાજમાન થાઉં છું અને હનુમાનજીને બોલાવું છું, એ આસન છે. અહીંના ગાદીપતિ શ્રી રામ છે. કારણ કે અમને ગાદીપતિ થાય તો ક્યારેક અહંકાર જાગે. અહંકાર ન જાગે એ માટે ગાદીપતિ હું નથી, ગાદીપતિ તરીકે મેં નિયુક્ત કર્યા છે શ્રી રામને. બોલો જય હનુમાન. સર્વ સિદ્ધોને આદેશ સમસ્ત નાથ સંપ્રદાયના સંતોને મારા કોટી કોટી વાર પ્રણામ. મારાથી જાણતા અજાણતા કોઈ અપરાધ થયો તો મને ક્ષમા કરજો. આદેશ સર્વને હું નમન કરું છું.